એફઆરસી કમિટીની મળી બેઠકમાં સ્કૂલો સામે થયેલી વાલીઓની ફરિયાદ મામલે હિયરિંગ થયું હતું. એફઆરસીએ સૌ પ્રથમ વિપગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલને 10 લાખનો માતબર દંડ ફટકારી ઇતિહાસ રચ્યો છે. સૌથી વધુ વિપગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓની ફરિયાદ મળી હતી. વિપગ્યોર શાળાના વાલીઓની ફરિયાદ બાદ એફઆરસી કમિટીએ નિયમિત તપાસ સમિતિ રચી હતી. તપાસ સમિતિએ સ્કૂલમાં તપાસ કરતા કેટલીક ક્ષતિઓ મળી હતી. વિપગ્યોર સ્કૂલમાં 4 જેટલા નિયમોનો ભંગ બદલ એફઆરસી કમિટીએ દંડ ફટકાર્યો છે. વિવિધ નિયમોના ભંગ બદલ એફઆરસીએ 1 લાખથી 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે. કુલ મળી વિપગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિપગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલને 10 લાખનો દંડ ફટકારતા અન્ય સ્કૂલોમાં પણ ફફડાટ મચી ગયો છે. અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલોનું ચાલુ છે અને જે રિવ્યુ અરજી છે એ બાકી છે અત્યારે. પણ મેજર અત્યારે ગઈકાલે વિપગ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો, અમે નોટિસ ઇસ્યુ કરી છે. એના 4 ભંગ કરેલા છે શાળાએ. જેમ આપ જાણો છો, એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવાથી અમે એમને 4 ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે. એમાં 4 ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે. એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો. એના બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. બીજું, શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે 1 ક્વાર્ટરની ફીસ એડવાન્સમાં લઈ શકે, પણ શાળાએ 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે. એના બદલ 1 લાખનો પેનલ્ટી કરવામાં આવી છે. નંબર 3, જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી. ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા, તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોઓપરેશન નહીં મળવાથી 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. અને નંબર 4, સેમ પ્રિમાઇસીસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે. જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે 2023-24 થી 25-27 સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે. એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીસ લઈ રહી છે, જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે, અને એના માટે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એમ ટોટલ 10 લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે. અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી. એના માટે આ દંડ કરવામાં આવ્યો છે.